ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવા ઘણા લોક ગાયકોનો સિંહફાળો રહેલો છે। આવી જ એક લોક ગાયિકા છે ધર્મિષ્ઠા ભરવાડ, જે ઘણા વર્ષોથી લોકડાયરામાં સુરીલા કંઠે શ્રોતાઓને ડોલાવતી રહે છે। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્ટેજ પ્રોગ્રામથી માંડીને લોકડાયરામાં પોતાના સુરીલા કંઠે શ્રોતાઓને ડોલાવતી ધર્મિષ્ઠાનું વતન કુંકાવાવ તાલુકાનું સનાળી ગામ ભરવાડ સમાજમાંથી આવતી ધર્મિષ્ઠાને વારસામાં સંગીત મળ્યું છે। માત્ર 6 વર્ષની ઉંમરે સિંગિંગની શરૂઆત કરી હતી ધર્મિષ્ઠા ભરવાડ। તેમનું જીવન નાનપણથી જ સંઘર્ષમય રહ્યું છે। માતા ભજન લખી દેને દીકરી ધર્મિષ્ઠા ભજન ગાય। આવી વિકટ પરિસ્થિતિનો સામનો કરીને ભજનની દુનિયામાં આગવું નામ કર્યું। મારું ગામ કુંકાવાવ તાલુકાનું સનાળી ગામ છે અને મને ભજન ગાવાનો ઘણો શોખ છે અને હું ભરવાડ સમાજમાંથી આવું છું। ભજનમાં મને આગળ પ્રયત્ન અને સપોર્ટ ઘણો મારા પરિવારનો પણ ઘણો છે, મારા મમ્મી પપ્પાનો પણ ઘણો છે, સ્કૂલમાંથી બધા સાહેબોનો ઘણાનો મારો સપોર્ટ છે, ગામમાંથી કલાકારો છે એના અમારું એક શનિવારે એક ગામમાં છે, દર શનિવારે એના પ્રોગ્રામ હોય તે એ મંડળનો પણ મારે ઘણો સપોર્ટ છે। અત્યારે ઘણા આગળ જતાં હું ઘણા પ્રોગ્રામ કરું છું। હું ડાયરો, સંતવાણી, લગ્ન ગીત બધું કરું છું અને ઘણા મોટા કલાકારો પણ અત્યારે સ્ટેજ મને મળે છે। તે બદલ મારા પરિવારનો અને મારા સમાજનો બધાને હું આભાર માનું છું। અત્યારે સ્ટેજ પ્રોગ્રામમાં હું ઘણા મોટા પ્રોગ્રામ કરું છું અને રાજભા ગઢવી છે, સાગરબાપુ મેસવાણિયા છે, પૂનમબેન ગોંડલિયા છે, લલિતાબેન ગોળદરા, એ બધા જોડે ઘણા કલાકારોએ મેં પ્રોગ્રામ કરી લીધો છે અને સારું નામ છે મારું પ્રોગ્રામની દુનિયામાં અને હજી પણ આગળ જવા માટે પ્રયત્ન કરું છું અને હું સંતવાણી, લોક ડાયરો, લગ્ન ગીત એ બધું કરું છું। મોટો માંડવડો રોપાવો એ જીણી સાજાલીએ સજાવો માણા રાજ માંડવડો મોતીડે વધાવો માણા રાજ એ માણેક સાંભળે ચોખાલીએ વધાવો માણા રાજ બેનના દાદાને તેડાવો બેની બાની માતાને તેડાવો માણા રાજ બેનના દાદાને તેડાવો બેની બાના માતાને તેડાવો માણા રાજ માંડવડો મોતીડે વધાવો માણા રાજ એ માણેક સાંભળે ચોખાલીએ સજાવો